नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव, स्पॉन्सर्ड बाय गुरुकृपा मानव सेवा ट्रस्ट। श्री उमिया माताजी संस्थान ऊंझा आयोजित मां उमिया ધજા મહોત્સવની પ્રચાર પ્રસાર અભિયાન અંતર્ગત પંચમહાલ જિલ્લાના મોરવા ગામે સભા યોજાઈ। જગતજનની માं ઉમિયા 1868 વર્ષથી ઐતિહાસિક નિજ મંદિર ઊંઝામાં બિરાજમાન છે, જેને અનુલક્ષીને શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા માं ઉમિયા ધજા મહોત્સવનું ભાદરવા સુદ નોમ તારીખ 12/9/2024 થી ભાદરવા સુદ પૂનમ તારીખ 18/9/2024 સુધી ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ ધજા મહોત્સવના પ્રચાર અભિયાન અંતર્ગત તારીખ 17/7/2024 બુધવારે પંચમહાલ જિલ્લાના મોરવા રેના ગામે આવેલ આઈટીઆઈમાં સભા યોજવામાં આવી હતી। આ સભામાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના સહમંત્રી શ્રી વસંતભાઈ ચોકસી, સંસ્થાનના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન પ્રવીણભાઈ પટેલ, કારોબારી સભ્યશ્રીઓ શ્રી હિતેશભાઈ પટેલ, લાલભાઈ મારુતિ, શ્રી સંજયભાઈ પટેલ અને વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનો સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સભામાં શ્રી વસંતભાઈ ચોકસી અને શ્રી પ્રવીણભાઈ પટેલે ધજા મહોત્સવના આયોજન અને સંચાલન સંબંધિત સવિસ્તર માહિતી આપી હતી। આ પ્રસંગે સભામાં દીપ પ્રાગટ્ય મહેમાનોના સન્માન સાથે શરૂઆત કરી હતી। સંમેલનમાં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું। પંચમહાલ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા ગામ મોરવામાં કડવા પાટીદાર સમાજના 150 ઘર આવેલા છે, જેમાં ઉમિયામાં ભારે આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે। આ સભામાં ₹5100ની શ્રી ઉમા પ્રાગટ્ય ધજા, 25 ધજા અને 1100 રૂપિયાની 60 ધર્મ ધજાનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું અને બીજી 100 ઉપરાંત ધજાઓ રજીસ્ટ્રેશન કરાવવાનું ગામ રામપુરા, ગામ શિવપુરા, ગામ બેજલપુરના શ્રદ્ધાળુઓએ સંકલ્પ જાહેર કર્યો હતો। આ માं ઉમિયા ધજા મહોત્સવ અંતર્ગત શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા ખાતે આજ સુધી 5100 રૂપિયાની ઉમા પ્રાગટ્ય ધજા, 900 અને 1100 રૂપિયાની ધર્મ ધજાની 7100 ધજાઓનું રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયેલ છે। હવે જો સંખ્યામાં રજીસ્ટ્રેશન બાકી હોય, વહેલાથી પહેલાના ધોરણે નિર્ધારિત સંકલ્પ મુજબનું રજીસ્ટ્રેશન પૂર્ણ કરવામાં આવશે। તો જે શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય તેમણે તાકીદે વહેલાથી પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવી લેવા વિનંતી છે। આ સભાનું આયોજન કરી સફળ બનાવવા અને ધજા રજીસ્ટ્રેશન કરાવવામાં કન્વીનર શ્રી મનોજભાઈ પટેલ, શ્રી હિતેશભાઈ પટેલ, શ્રી અલ્પેશભાઈ પટેલ, નટવરભાઈ પટેલ, કીર્તનભાઈ પટેલ, ભરતભાઈ પટેલ તેમજ સમગ્ર 5 ગામોના સંગઠનના હોદ્દેદારશ્રીઓ અને સમગ્ર ટીમ સાથે મોરવા ગામના યુવા મિત્રોએ આઈટીઆઈ ખાતે ખૂબ સુંદર વ્યવસ્થા સહ આયોજન કર્યું હતું। જય શ્રી ઉમિયા રિપોર્ટર પીએ પટેલ, મીડિયા કન્વીનર શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।